નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે અમલીકરણ અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. બેઠક દરમિયાન ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછાયેલા પ્રશ્નોના સંદર્ભમાં અધિકારીઓ દ્વારા અપાયેલા જવાબો પર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે મળેલી વિવિધ રજૂઆતો બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી સમીક્ષા લીધી હતી અને કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો. કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓની હકારાત્મક ઉકેલ સમય મર્યાદામાં આપવામાં આવે તે જરૂરી છે. તેમણે જિલ્લાના વિકાસ કાર્યો પર સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા, નેશનલ હાઈવે અને ખાણ ખનીજ વિભાગ સંબંધિત અગત્યના પ્રશ્નોના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, અધિક નિવાસી કલેક્ટર CP પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.